બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા પાલનપુર શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। હર ઘર તિરંગા હર ઘર સ્વતંत्रता का उत्सव स्वच्छता के संगની થીમ આધારે આ તિરંગા યાત્રા પોલીસ હેડક્વાર્ટર પાલનપુરથી લઈ ગઠામણ ગેટ તેમજ ગુરુ નાનક ચોક થઈ લઈને કલેક્ટર કચેરી પાલનપુર સુધી અંદાજે 3 કિમી અંતરમાં યોજાતી તિરંગા યાત્રામાં 1000 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન્ડ, બાઇક રેલી, ઘોડેસવારી સહિત દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે પાલનપુર નગર દેશભક્તિના રંગે રંગાયું છે। તિરંગા યાત્રાને રસ્તા પર નાગરિકોએ બોળો પ્રતિસાદ આપ્યો છે। નાગરિકોએ તિરંગા યાત્રાના વધામણા પણ કર્યા હતા। છે કે સિંહુદતી સાથે ભરત ઠક્કર, ડીસા। આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી તિરંગા યાત્રા છેક કલેક્ટર ઓફિસ સુધી આખી યાત્રા ચાલી પાલનપુરના રાજમાર્ગો ઉપર, અને આ યાત્રાની અંદર પાલનપુરની સર્વે જનતા, બાળકો, યુવાનો આ બધા જ આ યાત્રાની અંદર જોડાયા અને હર ઘર સ્વચ્છતા હર ઘર તિરંગા એક થીમ સાથે આ યાત્રા આજે પાલનપુર નગરની અંદર આખા નગરમાં ફરી। સાથે આખું વહીવટીતંત્ર બનાસકાંઠા જિલ્લાનું એ પણ જોરદાર તૈયારી સાથે ઘોડા, પોલીસ બેન્ડ, ડીજે અને અનેક બાળકો સાથે આ યાત્રા પાલનપુર શહેરમાં ફરી। આજ રોજ હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ બનાસકાંઠા જિલ્લા કક્ષાના કાર્યક્રમની તિરંગા રેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકો, પાલનપુરના નગરજનો, સૌ પદાધિકારીશ્રીઓ, બાળકોથી સહિત જે બી નગરજનો છે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પોલીસ વિભાગ તરફથી પણ પોલીસ બેન્ડ, પોલીસ પરેડ, અશ્વસો સહિતના જે વિવિધ તૈયારીઓ છે આ તિરંગા રેલા માટે કરવામાં આવી હતી। સાથે સાથે પાલનપુરના નગરજનો દ્વારા, પોલીસના જવાનો દ્વારા અને વિદ્યાર્થી મિત્રો દ્વારા 1000 ફૂટ કરતાં પણ લાંબો જે તિરંગો છે એની યાત્રા સમગ્ર પાલનપુરના રાજમાર્ગોમાંથી કરવામાં આવેલ હતી। ધન્યવાદ।